તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। જી આ દિવાળી પહેલા જ દાદાની સરકારનું નવું મંત્રીમંડળ બની જશે। આગામી 4 દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। એક મોટી ખબર ઝી 24 કલાક પર હાલમાં નવું મંત્રીમંડળ જેની રાહ જોવાય છે, કારણ કે નવા વર્ષમાં નહીં જાય, દિવાળી પહેલા જ, એટલે માની લો કે શનિવાર, શુક્ર કાં તો શનિવાર, આ 2 દિવસમાં જ બની શકે છે। ગુજરાતમાં ઘણા સમયથી લગભગ 1.5 વર્ષથી એક જ ચર્ચા ચાલી હતી, ગુજરાતમાં નવું મંત્રીમંડળ બનશે, કોણ આવશે કોણ જશે, પણ 2027 પહેલા છેલ્લું, આમ જોવા જઈએ તો છેલ્લું આ મંત્રીમંડળ હશે। દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। નવા 10 ચહેરાઓ, 10 નો દમ, 10 ચહેરાઓ કોણ હોઈ શકે છે? 8 વર્તમાન મંત્રીઓ પડતા મુકાઈ શકે છે। 8 જે મંત્રીઓ છે, ટાટા બાય બાય એમનું થઈ શકે છે। ઝી 24 કલાક પર જાણો કોની થશે મંત્રીમંડળમાં એક્ઝિટ અને એન્ટ્રી। તો શક્યતાઓ જે છે એ નાણામંત્રી કનુ દેસાઈની એક્ઝિટની શક્યતાઓ છે, એમને બહારનો રસ્તો બતાવી શકાય છે। ભીખુસિંહ પરમાર મોડાસાથી આવતા રાજ્યમંત્રી છે, નવા મંત્રીમંડળ સ્થાનની શક્યતાઓ ખૂબ ઓછી છે। ત્યાર પછી બચુ ખાબડ તો છે જ, એ તો એક્ઝિટ છે પહેલેથી। રાઘવજી પટેલ જે દાદુરસ તબિયત છે, એમનું પત્તું કપાઈ શકે છે। મુળુભાઈ બહેરા પ્રવાસન મંત્રી, એમની એક્ઝિટની શક્યતાઓ છે। જયેશ રાદડિયા યુવા ચહેરો, જયેશ રાદડિયા ફરીથી મંત્રી બની શકે છે। અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલા પણ મંત્રી બની શકે છે। જીતુ વાઘાણી મંત્રીમંડળમાં રી એન્ટ્રી થઈ શકે છે। તો આખરે કોણ બની શકે છે મંત્રી? હિતલ સતત ગાંધીનગરથી ખબરો આપી રહ્યા છે। હિતલ, એક તો દિવાળીનો માહોલ છે, પણ જે ચર્ચાઓ છે, શું ધનતેરસના દિવસે થપ્પો વાગી જશે નંબર 1, અને થપ્પો વાગશે તો પછી કોણ એક્ઝિટ થઈ રહ્યું છે અને કોણ એન્ટ્રી થઈ રહ્યું છે? હેતલ, જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે માહોલ સર્જાયો છે અને પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ આ માહોલે જોર પકડ્યું હતું। સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે, આ એક પ્રશ્ન સૌથી વધુ ચર્ચાનો વિષય હતો, પણ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ચોક્કસ એવું કહી શકાય કે દિવાળી પહેલાં જ નવું મંત્રીમંડળ બની જશે। સ્વાભાવિક છે કે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળમાં મોટા પ્રમાણમાં ફેરફાર જે છે એ દિવાળી પહેલાં કરી દેવામાં આવશે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। એ ધનતેરસ હોઈ શકે, એ સ્વાભાવિક છે કે વાઘ બારસ હોઈ શકે। આ રીતે જોવા જઈએ તો 2 થી 3 દિવસ જે તહેવારો ચાલુ થાય છે એ પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય, અથવા ચાલુ તહેવારો દરમિયાન પણ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। રાજ્યપાલ જે છે એ કુરુક્ષેત્ર છે ને રાજ્યપાલને પણ ગુજરાત પરત ફરવા માટેનું કહી દેવામાં આવ્યું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। બીજું સૌથી મોટું એ કહી શકાય કે કોણ ને પડતા મૂકવામાં આવશે ને કયા નવા ચહેરા હશે। સ્વાભાવિક છે કે અત્યારે જે વર્તમાન મંત્રીમંડળ છે એમાં જેની કામગીરી છે, કામગીરી નબળી રહી છે અને ક્યાંક ને ક્યાંક વિવાદોમાં રહ્યા છે। એ લાંબા સમયથી એવું હશે કે એ મંત્રીઓના કારણે સરકાર ફિક્સમાં મુકાઈ છે અથવા સરકાર બદનામ થઈ છે, એવા બચુ ખાબડની વાત હોય કે બીજા એવા મંત્રીઓની વાત હોય, એ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે। અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, 2 થી 3 કેબિનેટ મંત્રીઓ છે તેમને સીધી રીતે પડતા મૂકવામાં આવશે, તેમના સ્થાને નવા કેબિનેટ મંત્રીઓને લેવામાં આવશે। ચોક્કસ એવું પણ કહી શકાય કે વર્તમાન રાજ્યકક્ષાના મંત્રીઓ છે એમાંથી 2 થી 3ને પ્રમોશન આપીને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે। સ્વાભાવિક છે કે આ બધામાં નામોની જે ચર્ચા છે એ ચર્ચામાં પડતા મૂકવામાં સીધી રીતે ભાનુબેન બાબરિયા કહી શકાય, તેમના સ્થાને 2 નવા મહિલા મંત્રીઓને પણ લેવામાં આવી શકે છે। સંગીતા પાટીલની વાત છે, સાથે સાથે જોવા જઈએ તો રેવાબા જાડેજાની પણ વાત ચાલી રહી છે। આ જ રીતે જોવા જઈએ તો મુળુ બહેરાને પણ પડતા મૂકી શકાય તેવી એક પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। ચોક્કસ જામનગર છે, જામનગરને કારણે રેવાબા જાડેજા આવતા હોય ત્યારે
પ્રકારે એક સ્થાનિક પ્રતિનિધિત્વ મળી રહે છે, રાઘવજીને પણ પડતા મૂકવામાં આવે એ પ્રકારની આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. તેમની નાતંદુરસ્ત તબિયત છે એના કારણે પણ પડતા મૂકી શકાય છે. એ જ પ્રકારે રાજ્ય કક્ષામાં બચુ ખાબડની વાત છે તો તેમને પડતા મૂકવામાં આવશે. આ ઉપરાંત બીજા અન્ય 2 થી 3 એવા રાજ્ય કક્ષાના મંત્રીઓ છે જેમના કારણે સરકાર પણ ક્યાંક ને ક્યાંક ફિક્સમાં મુકાઈ હતી, એ લોકોને પણ સીધી રીતે પડતા મૂકી શકાય છે. જી જનક. બિલકુલ હિતલ, એક તો શંકર ચૌધરીની ચર્ચાઓ બહુ ચાલી રહી છે કે અધ્યક્ષમાં તેમને કેબિનેટમાં લઈ શકાય છે પરફોર્મન્સ બેઝ. તો શું અધ્યક્ષ પણ કોઈક નવો ચહેરો, કોઈ સિનિયર ચહેરાને મુકાઈ શકાય છે? નંબર 1. નંબર 2, અલ્પેશ ઠાકોર, હાર્દિકની બહુ ચર્ચા છે પણ હાર્દિક છે નહીં ક્યાંય. સામાજિક જ્ઞાતિ આ જોવામાં આવી રહ્યું છે. જો ચોક્કસ એવું કહી શકાય કે સામાજિક જ્ઞાતિની રીતે જોવા જઈએ તો અત્યારે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અમદાવાદના છે, એટલે સૌરાષ્ટ્રમાંથી લેવા પટેલમાં ચોક્કસ સ્થાન આપવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવામાં આવશે. જયેશ રાદડિયાની વાત હોય તો તેમને સ્થાન આપવામાં આવી શકે. જીતુ વાઘાણીની પણ એક જોરશોરથી ચર્ચા છે અને તેમને લગભગ એવું માનવામાં આવે છે કે તેમને બંને ભૂતકાળના મંત્રીઓ રહી ચૂક્યા છે, બંને કેબિનેટ મંત્રીઓ હતા, એટલે તેમને પણ સ્થાન આપવામાં આવી શકે છે. જ્યાં સુધી અલ્પેશ ઠાકોરનો સવાલ છે, અત્યારે હાર્દિક કરતાં અલ્પેશ ઠાકોર છે એ વધારે રેસમાં આગળ ચાલી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. સ્વાભાવિક છે કે ઠાકોર સમાજની વોટ બેંક છે, ઠાકોર સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ પણ અત્યારે મંત્રીમંડળમાં નથી, એટલે અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરી એક ઠાકોર સમાજનો યુવા ચહેરાને તેમાં સમાવેશ કરીને તેમને મંત્રી બનાવી શકાય છે. આ એક શક્યતા પ્રબળ છે. આ સાથે સાથે જોવા જઈએ તો વડોદરાથી રોકડિયા છે, તેમને પણ મંત્રી પદ મળી શકે છે એ પ્રકારની વાત છે. જ્ઞાતિગત સમીકરણો જનક જે છે તે સૌરાષ્ટ્રમાંથી લેવા પટેલ અને ક્ષત્રિયને સ્થાન મળે છે, મધ્ય ગુજરાતમાંથી સામાન્ય અને સીધી રીતે એક ઓબીસી સમાજમાંથી પણ સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી પણ ક્યાંક ને ક્યાંક દલિત અને ઓબીસીમાંથી કોઈકને સ્થાન મળે એવી એક પ્રબળ શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલે આપી છે. અને હિતલે જે જગદીશ વિશ્વકર્માની વાત કરી હતી એના પર તો મોહર વાગી ચૂકી છે. હવે જોઈએ છે કેટલી મોહર વાગે છે. પણ મંત્રીમંડળની જે પણ ખબર હશે ઝી 24 કલાકને સતત આપતું રહેશે. નજર છે કોણ બનશે મંત્રી, લગભગ રવિવાર પહેલાં તો લગભગ એ થઈ જશે. શનિવાર તમે સમજી લો, શનિવાર તો લગભગ ફાઇનલ થઈ જશે.